દીકરા દીકરીઓ છે તો એમના માટે મતલબ જે થતું હોય તમારું ફરજ કર્તવ્ય તમારું ધર્મ બને છે. માતા પિતાને પોતાની સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું એ માતા પિતાનું કર્તવ્ય બને છે. અને માતા પિતાને પોતાની સંતાન પ્રત્યે પ્રેમ ભાવ હોય છે કે મારા દીકરાને હું કંઈક ભણી ગણીને એનું ભવિષ્ય ઉજ્જવળ કરું, એને ક્યાંક જીવનમાં સેટ કરી દઉં, પછી મારે શાંતિ. એવી ચિંતા દરેક માતા પિતાને હોય છે ને હું એવું કહું કરવી જોઈએ ચિંતા. પણ તમે ચિંતા મૂકીને એમને ભણાવવા ગણાવવા તમારા મહેનતમાં ધોન આલો, ચિંતા ના કરશો કે મારા દીકરાનું શું થશે. જો દીકરા સહિત મને માતાને સમર્પિત કરી દીધું છે ને આખું પરિવાર, તો તમે મહેનત કરશો, તમારા દીકરાને તમે જે ધારશો એ બનાવી શકશો. અને જો દીકરાના નસીબમાં નહીં લખ્યું હોય ને ડોક્ટર બનવાનું તો નહીં થાય. જેમ કે બધું જ વસ્તુ મારા ભગવાને નિર્ધારિત, એટલે એનો મતલબ એવો નહીં પ્રયાસ ના કરવો જોઈએ. મારા દીકરાને લેખ અહીં લખ્યા હતા તો મારો દીકરો 12 પાસ કરીને કોલેજ ગયો, આ કરીને તે કરીને દુકાન કરીને આ કરીને બધું જેટલી કર્યું, અને દુકાન કરે હોના હાઈટ કરીને ઊભો થાય. જેવું દુકાન કરે તો મૂડી વધે, લોસ જઈ, ધંધો બધું હેડ જ નહીં. એ છેલ્લે કંટાળીને એવું કે હું મારું કોઈનું ખોટું નહીં કરતો, હું કશું કરતો નહીં, બરાબર મહેનતથી કરું છું, ઈમાનદારીથી કરું છું, છતાંય તે મને આવા નુકસાન. ભગવાન છે કે નહીં એ ખોજમાં નીકળ્યો. મારા જીવનમાં આટલા બધા